ઓમ શાંતિ. 15 સપ્ટેમ્બર 2024ના અવ્યક્ત બાપ દાદાના મહાવાક્યો અને આ છે 31 ડિસેમ્બર 2001ના રિવાઇઝ કોર્સના બાપ દાદાના મહાવાક્યો. આ નવા વર્ષમાં સફળતા ભવના વરદાન દ્વારા બાપ અને સ્વયંની પ્રત્યક્ષતાને સમીપ લાવો. આજે નવયુગના રચયિતા પોતાના માસ્ટર નવયુગ રચયિતા બાળકો સાથે નવું વર્ષ મનાવવા માટે આવ્યા છે. નવું વર્ષ મનાવવું આ તો વિશ્વમાં બધા મનાવે છે, પરંતુ તમે બધા નવયુગ બનાવી રહ્યા છો. નવયુગની ખુશી દરેક બાળકોની અંદર છે. જાણો છો કે નવયુગ હવે આવ્યો કે આવ્યો. દુનિયાવાળાનું નવું વર્ષ એક દિવસ મનાવવાનું છે અને તમારા બધાનો નવયુગ આખો જ સંગમયુગ મનાવવાનો છે. નવા વર્ષમાં ખુશી મનાવે, એકબીજાને ગિફ્ટ આપે છે. તે ગિફ્ટ પણ કઈ છે? થોડા સમય માટે તે ગિફ્ટ છે નવયુગ રચયિતા બાપ આપ સર્વ બાળકો માટે કઈ ગિફ્ટ લાવે છે? ગોલ્ડન ગિફ્ટ. જે ગોલ્ડન ગિફ્ટ અર્થાત ગોલ્ડન યુગમાં બધા સ્વતઃ જ ગોલ્ડન થઈ જાય છે, નવા થઈ જાય છે. થોડા સમય પછી નવું વર્ષ શરૂ થશે, પરંતુ બધું નવું નહીં થઈ જશે. તમારા નવયુગમાં પ્રકૃતિ પણ નવી બની જશે, આત્મા પણ નવું વસ્ત્ર ધારણ કરશે. દરેક વસ્તુ નવી અર્થાત સતોપ્રધાન ગોલ્ડન એજ વાળી હશે. તો નવા વર્ષને મનાવતા તમારા મનમાં, બુદ્ધિમાં નવયુગ જ યાદ આવી રહ્યો છે. નવયુગ યાદ છે ને? કે આજના દિવસે નવું વર્ષ યાદ છે? બાપ દાદા પહેલા મુબારક આપે છે કે નવયુગની પછી સાથે મુબારક આપે છે નવા વર્ષની? કારણ કે તમે બધા નવું વર્ષ મનાવવા માટે આવ્યા છો ને. મનાવો, ખૂબ મનાવો. અવિનાશી ગિફ્ટ જે બાપ દાદા દ્વારા મળેલી છે એની અવિનાશી મુબારક મનાવો. સદા એકબીજાને શુભ ભાવનાની મુબારક આપો. આ સાચી મુબારક છે. મુબારક જ્યારે આપો છો તો સ્વયં પણ ખુશ થાઓ છો અને બીજા પણ ખુશ થાય છે. તો સાચા દિલની મુબારક છે. એકબીજા પ્રત્યે દિલથી શુભ ભાવના, શુભકામનાની મુબારક. શુભ ભાવના એવી શ્રેષ્ઠ મુબારક છે જે કોઈ પણ આત્માની કેવી પણ ભાવના હોય, સારી ભાવના તથા સારો ભાવ ન પણ હોય, પરંતુ તમારી શુભ ભાવના એમનો ભાવ પણ બદલી શકે છે, સ્વભાવ પણ બદલી શકે છે. આમ સ્વભાવ શબ્દનો અર્થ જ છે સ્વનો ભાવ અર્થાત શુભ ભાવ. દરેક સમયે દરેક આત્માને આ જ અવિનાશી મુબારક આપતા ચાલો. કોઈ તમને કંઈ પણ આપે, પરંતુ તમે બધાને શુભ ભાવના આપો. અવિનાશી આત્માના અવિનાશી આત્મિક સ્થિતિમાં સ્થિત થવાથી આત્મા પરિવર્તન થઈ જ જશે. તો આ નવા વર્ષમાં શું વિશેષતા કરશો? સ્વયંમાં પણ, સર્વમાં પણ અને સેવામાં પણ. જ્યારે નવું વર્ષ નામ છે તો કોઈ નવીનતા કરશો ને? તો શું નવીનતા કરશો? દરેકે પોતાની નવીનતાનો પ્લાન બનાવ્યો છે કે હમણાં ફક્ત નવું વર્ષ મનાવી લેશો. મિલન મનાવ્યું, નવું વર્ષ મનાવ્યું, નવીનતાનો શું પ્લાન બનાવ્યો? બાપ દાદા દરેક બાળકને આ વર્ષ માટે વિશેષ આ જ ઈશારો આપે છે કે સમય પ્રમાણે હમણાં બધા બાળકોને ભલે અહીં સાકારમાં સન્મુખ બેઠા છે, ભલે દેશ વિદેશમાં વિજ્ઞાનના સાધન દ્વારા સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે. બાપ દાદા પણ બધાને જોઈ રહ્યા છે. બધા ખૂબ આરામથી, મજાથી જોઈ રહ્યા છે. તો સર્વ વિશ્વના બાપ દાદાના અતિ પ્રિય, અતિ મીઠા બાળકોને બાપ દાદા આ જ ઈશારો આપે છે
કે હવે પોતાના આ બ્રાહ્મણ જીવનમાં અમૃત વેલાથી લઈને રાત સુધી બચતનું ખાતું વધારો, જમાનું ખાતું વધારો. દરેક પોતાના કાર્ય પ્રમાણે પોતાનો પ્લાન બનાવે. જે પણ બ્રાહ્મણ જીવનમાં ખજાના મળ્યા છે એ દરેક ખજાનાની બચત અથવા જમાનું ખાતું વધારો. કારણ કે બાપ દાદાએ આ જ વર્ષના અંત સુધી ચારે તરફના બાળકોનું રિઝલ્ટ જોયું. શું જોયું? જાણી તો ગયા છો. ટીચર્સ પણ જાણી ગયા છે, ડબલ વિદેશી પણ જાણી ગયા છે, મહારથી પણ જાણી ગયા છે. જમાનું ખાતું જેટલું હોવું જોઈએ એટલું શું કહે? તમે સ્વયં જ બોલો. કારણ કે બાપ દાદા જાણે છે કે સર્વ ખજાના જમા કરવાનો સમય ફક્ત હમણાં સંગમ છે. આ નાના યુગમાં જેટલું જમા કર્યું એ જ પ્રમાણે આખો કલ્પ પ્રાલબ્ધ પ્રાપ્ત કરતા રહેશો. જે તમારા બધાનું સ્લોગન છે ને? કયું સ્લોગન છે? અબ નહીં તો પછી શું છે? હમણાં નહીં તો ક્યારે નહીં. આ સ્લોગન દિમાગમાં તો ખૂબ યાદ છે, પરંતુ દિલમાં યાદમાં ભૂલાય પણ છે તો યાદ પણ રહે છે. સૌથી મોટામાં મોટો ખજાનો આ બ્રાહ્મણ જીવનની શ્રેષ્ઠતાનો આધાર છે. સંકલ્પનો ખજાનો, સમયનો ખજાનો, શક્તિઓનો ખજાનો, જ્ઞાનનો ખજાનો. બાકી સ્થૂળ ધનનો ખજાનો તો સાધારણ છે. તો બાપ દાદાએ જોયું, જેટલા તમે દરેક બ્રાહ્મણ શ્રેષ્ઠ સંકલ્પના ખજાના દ્વારા સ્વયંને તથા સેવાને શ્રેષ્ઠ બનાવી શકો છો, એમાં હજી વધારે અંડરલાઈન કરવી પડશે. આપ બ્રાહ્મણોના એક શ્રેષ્ઠ સંકલ્પમાં, શુભ સંકલ્પમાં એટલી શક્તિ છે જે આત્માઓને ખૂબ સહયોગ આપી શકે છે. સંકલ્પ શક્તિનું મહત્વ હજી જેટલું વધારવા ઈચ્છો એટલું વધારી શકો છો. જ્યારે સાયન્સના સાધન રોકેટ દૂર બેસી જ્યાં ઈચ્છે, જ્યારે ઈચ્છે, જે સ્થાન પર પહોંચવા ઈચ્છે, 1 સેકન્ડમાં પહોંચાડી શકે છે. તમારા શુભ શ્રેષ્ઠ સંકલ્પની આગળ આ રોકેટ શું છે? રિફાઇન વિધિથી કાર્યમાં લગાવીને જુઓ. તમારી વિધિની સિદ્ધિ ખૂબ શ્રેષ્ઠ છે, પરંતુ હવે અંતર્મુક્તાની ભઠ્ઠીમાં બેસો તો આ નવા વર્ષમાં પોતાની જાતે સર્વ ખજાનાની બચતની સ્કીમ બનાવો. જમાનું ખાતું વધારો. આખા દિવસમાં સ્વયં જ પોતાના પ્રત્યે અંતર્મુક્તાની ભઠ્ઠી માટે સમય ફિક્સ કરો. જાતે જ તમે કરી શકો છો, બીજા ન કરી શકે. બાપ દાદા પ્રત્યક્ષતા વર્ષની પહેલા આ વર્ષને સફળતા ભવનું વર્ષ કહે છે. સફળતાનો આધાર દરેક ખજાનાને સફળ કરવા. સફળ કરો, સફળતા પ્રાપ્ત કરો. સફળતા પ્રત્યક્ષતાને સ્વતઃ જ પ્રત્યક્ષ કરશે. વાચાની સેવા ખૂબ સારી કરી, પરંતુ હવે સફળતાના વરદાન દ્વારા બાપની સ્વયંની પ્રત્યક્ષતાને સમીપ લાવો. દરેક બ્રાહ્મણોના જીવનમાં સર્વ ખજાનાની સંપન્નતાનો આત્માઓને અનુભવ થાય. આજકાલના આત્માઓ તમારા અનુભવી મૂર્ત દ્વારા અનુભૂતિ કરવા ઈચ્છે છે. સાંભળવા ઓછો ઈચ્છે છે, અનુભૂતિ વધારે ઈચ્છે છે. અનુભૂતિનો આધાર છે ખજાનાઓનું જમા ખાતું. હવે આખા દિવસમાં વચ્ચે વચ્ચે આ પોતાનો ચાર્ટ ચેક કરો. સર્વ ખજાના જમા કેટલા કર્યા? જમાનું ખાતું કાઢો, પોતામેલ કાઢો. 1 મિનિટમાં કેટલા સંકલ્પ ચાલે છે? સંકલ્પની ફાસ્ટ ગતિ છે ને? કેટલા સફળ થયા? કેટલા વ્યર્થ થયા? કેટલા સમર્થ રહ્યા? કેટલા સાધારણ રહ્યા? ચેક કરવાનું મશીન તો તમારી પાસે છે ને, કે નથી?
બધાની પાસે ચેકિંગ મશીન છે? ટીચર્સની પાસે છે? તમારા સેન્ટર્સ પર જેમ કોમ્પ્યુટર છે, ઈમેલ છે, તેમ આ ચેકિંગ મશીન છે? ડબલ વિદેશીઓની પાસે છે? ચાલે છે કે બંધ પડ્યું છે? પાંડવોની પાસે ચેકિંગ મશીન છે? બધાની પાસે છે. કોઈની પાસે નથી તો અરજી કરો. જેવી રીતે ક્યાંય ઓફિસ ખોલે છે તો પહેલાં જ વિચારો છો કે ઓફિસ બનાવતા પહેલાં આજકાલના જમાનામાં કોમ્પ્યુટર જોઈએ, ઈમેલ જોઈએ, ટાઈપ મશીન જોઈએ, કોપી કાઢવાવાળું મશીન જોઈએ ને? તો બ્રાહ્મણ જીવનમાં તમારા દિલની ઓફિસમાં આ બધા મશીન છે કે નથી? બાપ દાદાએ પહેલાં પણ સંભળાવ્યું કે બાપ દાદાની પાસે પ્રકૃતિ પણ આવે છે કહેવા માટે કે હું એવર રેડી છું. સમય પણ બ્રાહ્મણોને વારંવાર જોતો રહે છે કે બ્રાહ્મણ તૈયાર છે. વારંવાર બ્રાહ્મણોનું ચક્કર લગાવે છે. તો બાપ દાદા પૂછે છે, હાથ તો ખૂબ સારા ઉઠાવો છો. બાપ દાદા પણ ખુશ થઈ જાય છે. હવે એવા એવર રેડી બનો જે દરેક સંકલ્પ, દરેક સેકન્ડ, દરેક શ્વાસ જે વીતે તે વાહ 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 હોય. વાય એટલે કે કેમ ન હોય, વાહ વાહ હોય. હમણાં કોઈ સમયે વાહ વાહ થાય છે, કોઈ સમયે વાહની બદલે વાય થઈ જાય છે, કોઈ સમયે બિંદુ લગાવો છો, કોઈ સમયે ક્વેશ્ચન માર્ક અને આશ્ચર્યની માત્રા લાગી જાય છે. તમારા બધાનું મન પણ કહે વાહ. અને જેના પણ સંબંધ સંપર્કમાં આવો છો, ભલે બ્રાહ્મણોના કે સેવા કરવાવાળાના, વાહ વાહ શબ્દ નીકળે. સારું. આજે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર બ્રહ્મા બાપની એક શુભ આશા રહી. બ્રહ્મા બાપ બોલ્યા કે મારા ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડસન્સને વિશેષ એક વાત કહેવાની છે. તે શું? કે સદા દરેક બાળકના ચહેરા પર સદા એક તો રૂહાનિયતની મુસ્કુરાહટ હોય. સાંભળ્યો? સારી રીતે કાન ખોલીને સાંભળજો. અને બીજું, મુખમાં સદા મધુરતા હોય. એક શબ્દ પણ મધુરતા વગર ન હોય. ચહેરા પર રૂહાનિયત હોય, મુખમાં મધુરતા હોય અને મન બુદ્ધિમાં સદા શુભ ભાવના, રહેમ દિલની ભાવના, દાતાપણાની ભાવના હોય. દરેક કદમમાં ફોલો ફાધર હોય. તો આ કરી શકો છો? ટીચર, આ કરી શકો છો? યુથ કરી શકો છો? જ્ઞાન સરોવરમાં દેશ વિદેશના યુથની રિટ્રીટ ચાલી રહી છે. બાપ દાદાની પાસે યુથ ગ્રુપનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે. પદમ ગુણા મુબારક છે. સારું રિઝલ્ટ છે. અનુભવ પણ સારા કર્યા છે. બાપ દાદા ખુશ થયા. બાપ દાદાએ અનુભવ પણ સાંભળ્યા. સાંભળેલું સંભળાવેલું નહીં, ડાયરેક્ટ બાપ દાદાએ તમારા અનુભવ સાંભળ્યા. પરંતુ હવે આ અનુભવોને અમર ભવના વરદાનથી અવિનાશી રાખજો. કંઈ પણ થઈ જાય, પરંતુ પોતાના રૂહાની અનુભવોને સદા આગળ વધારતા રહેજો. ઓછા નહીં કરતા. 3 મહિના પછી મધુબનમાં આવો ન આવો, 3 મહિના પછી વિદેશથી તો આવશે નહીં, પરંતુ પોતાનું એકાઉન્ટ રાખજો અને બાપ દાદાની પાસે મોકલજો. બાપ દાદા રાઈટ કરશે અને જે હશે તે પર્સન્ટેજ આપશે. ઠીક છે? હા. એક હાથની તાળી વગાડો. સારું. આજે મુબારકનો દિવસ છે, તો વધારે ખુશખબરી બાપ દાદાએ સાંભળી, જોઈ પણ. નાના નાના બાળકો તાજધારી બનીને બેઠા છે. તમને તો તાજ મળશે. આમને હમણાં મળી ગયો છે. ઊભા થઈ જાઓ. જુઓ, તાજધારી ગ્રુપ જુઓ. બાળકો સદા દિલના સાચા દિલવાળા છો ને?
સારું છે બાળકોનું રિઝલ્ટ, પણ બાપ દાદાએ સારું જોયું, મુબારક છે. સારું. ડબલ વિદેશીઓ આમના પત્ર અને ચિઠ્ઠીઓ પણ જોઈ. ઉમંગની ચિઠ્ઠીઓ છે, પરંતુ એક વાત બાપ દાદાએ જોઈ, જે ચિઠ્ઠીઓમાં કોઈમાં છે. કોઈએ તો ખૂબ સારા ઉમંગ ઉત્સાહથી પરિવર્તન પણ લખ્યું છે, ઉમંગ પણ લખ્યો છે, પરંતુ કોઈએ થોડું પોતાનું અલબેલાપણું દેખાડ્યું છે. અલબેલા ક્યારેય નહીં બનતા. એલર્ટ. બાપ દાદાને એક અલબેલાપણું નથી ગમતું અને બીજું દિલ શિકસ્ત થવાનું નથી ગમતું. કંઈ પણ થઈ જાય, મોટું દિલ રાખો. દિલ શિકસ્ત નાનું દિલ હોય છે, દિલ ખુશ મોટું દિલ હોય છે. તો દિલ શિકસ્ત નહીં બનતા, અલબેલા નહીં બનતા. ઉમંગ ઉત્સાહમાં સદા ઉડતા રહેજો. બાપ દાદાને ડબલ વિદેશીઓમાં અરબ ખરબ જેટલી ઉમ્મીદો છે. ડબલ વિદેશી એવો જલવો દેખાડશે જે ઇન્ડિયાના આત્માઓ ચકરિત થઈ જશે. આવવાનો છે, તે પણ દિવસ આવવાનો છે. જલ્દી આવવાનો છે. આવવાનો છે ને? તે દિવસ આવવાનો છે ને? આવશે તે દિવસ, જલ્દી આવશે. હાજી તો બોલો. બાપ દાદા ઇન એડવાન્સ મુબારકની થાળીઓ ભરીને આપી રહ્યા છે. આટલી હિંમત બાપ દાદા ડબલ વિદેશીઓમાં જોઈ રહ્યા છે. એવું છે ને? વિદેશમાં ખૂબ ઉમ્મીદો છે. સારું છે. યુથ પણ સારા છે. પ્રવૃત્તિવાળા પણ ખૂબ છે. કુમારીઓ પણ ખૂબ છે. કમાલ જ કમાલ છે. ઠીક છે. આ સિંધી પરિવાર બોલો, શું કમાલ કરશો? નિમિત્ત માત્ર સિંધી છો, પરંતુ છો બ્રાહ્મણ. શું કરશો? બોલો. બાબાનું નામ રોશન કરીશું. ક્યારે કરશો? આ વર્ષમાં. તમારા મુખમાં ગુલાબ જાંબુ. હિંમતવાળા છો. તમારું વરદાન સાથે છે. વરદાતા જ સાથે છે તો વરદાન શું મોટી વાત છે. સારું. જે પણ આ કલ્પમાં પહેલીવાર આવ્યા છે તે ઉઠો. જે પહેલીવાર આવ્યા છે એ બાળકોને બાપ દાદા કહે છે કે આવ્યા પાછળ છે, પરંતુ જવાનું આગળ છે. એટલા આગળ વધો જે બધા તમને જોઈને ખુશ થાય અને બધાના મુખેથી આ જ શબ્દ નીકળે, કમાલ છે, કમાલ છે, કમાલ છે. આવી હિંમત છે? પહેલીવાર આવવાવાળામાં હિંમત છે ને? નવું વર્ષ મનાવવા આવ્યા છો તો નવા વર્ષમાં કોઈ કમાલ કરશો ને? તો પણ બાપ દાદાને બધા બાળકો અતિ પ્રિય છે. તો પણ ખૂબ અક્કલનું કામ કર્યું છે. ટુ લેટની પહેલાં આવી ગયા છો. હમણાં તો પણ આ હોલમાં બેસવાની સીટ તો મળી છે ને? રહેવાનો પલંગ અથવા પટ તો મળ્યો છે ને? અને જ્યારે ટુ લેટનું બોર્ડ લાગી જશે તો લાઈનમાં ઊભા કરવા પડશે. એટલે તો પણ સારા સમય પર બાપ દાદાને ઓળખી લીધા. આ અક્કલનું કામ કર્યું. સારું. વિશ્વના ચારે તરફના સર્વ સફળતા મૂર્ત બાળકોને, સર્વ સફળ કરવાવાળા તીવ્ર પુરુષાર્થી બાળકોને, સદા સ્વયંના એકાઉન્ટ્સને ચેક કરવાવાળા ચેકર અને ભવિષ્ય મેકર એવા શ્રેષ્ઠ આત્માઓને, સદા સ્વયંના દરેક કદમમાં બાપને પ્રત્યક્ષ કરવાવાળા ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધરના સર્વ ગ્રેન્ડસન્સને બાપ અને દાદાના ખૂબ 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 યાદ પ્યાર, મુબારક અને નમસ્તે. બાપ દાદાએ દેશ વિદેશના બધા બાળકોને નવા વર્ષની મુબારક આપી. ચારે તરફના સફળતાના સિતારાઓની જૂના વર્ષની વિદાય અને નવા વર્ષની વધાઈના સંગમ સમયે વિદાય પણ છે, વધાઈ પણ છે. તો સદા સફળ છો
અને સફળ રહેશો. ક્યારે પણ અસફળતાનું નામ નિશાન નહીં રહેશે. બાપ દાદાના અતિ સિકિલધા, અતિ પ્રિય, અતિ મીઠા નયનોના નૂર છો. બધા નંબર 1 બનવાના જ છે. આ દ્રઢ સંકલ્પથી દરેક કદમ બાપ સમાન ઉઠાવતા રહેજો. પદમ ગણી, અરબ ખરબ ગણી, મુબારક છે, મુબારક છે, મુબારક છે. બાપ દાદાના ખૂબ ખૂબ અમૂલ્ય ડાયમંડ્સને ડાયમંડ મોર્નિંગ, ડાયમંડ મોર્નિંગ, ડાયમંડ મોર્નિંગ. ઓમ શાંતિ. વરદાન છે, સેવાના ઉમંગ ઉત્સાહ દ્વારા સુરક્ષાનો અનુભવ કરવાવાળા માયાજીત ભવ. જે બાળકો સ્થૂળ કામની સાથે સાથે રૂહાની સેવા માટે ભાગે છે, એવો રેડી રહે છે, તો આ સેવાનો ઉમંગ ઉત્સાહ પણ સેફટીનું સાધન બની જાય છે. જે સેવામાં લાગેલા રહે છે તે માયાથી બચેલા રહે છે. માયા પણ જુએ છે કે આમને ફુરસત નથી, તો તે પણ પાછી ચાલી જાય છે. જે બાળકોનો બાપ અને સેવા સાથે પ્રેમ છે, એમને એક્સ્ટ્રા હિંમતની મદદ મળે છે, જેનાથી સહજ જ માયાજીત બની જાય છે. સ્લોગન છે, જ્ઞાન અને યોગને પોતાના જીવનનો નેચર બનાવી લો, તો જૂનો નેચર બદલાઈ જશે. સૂચના છે, આજે મહિનાનો 3જો રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. બધા બ્રહ્મા વત્સ સંગઠિત રૂપમાં સાંજે 6:30 થી 7:30 વાગ્યા સુધી વિશેષ સંતુષ્ટ મણી બની વાયુમંડળમાં સંતુષ્ટતાની કિરણો ફેલાવે, અસંતુષ્ટ આત્માઓને સંતુષ્ટ રહેવાની શક્તિ આપે, મનસા સેવા કરે. અચ્છા. ઓમ શાંતિ.